निकल गया है गाइस इसको। गाइस होली चालो हमने ये बगड़ो बगड़ो बंको बगड़ो अला लड्डो ना गयो। मॉर्निंग गाइस, जय माताजी। तो सवार થઈ ગઈ હતી અને ગાइस અહીંયા તો દેવો વરસાદ ચાલુ હો ને અંધારી લો હા અને કૂતરો છો જોઈ રહ્યો। तो गाइस नीचे जाइए, मोटो जाइए, फ्रेश થઈએ, પછી ચા પી લઈએ। ये तो ચા પીવો પડે રોજ, જતરે યો કરા टाइम થઈ ગયો तो આપણે ચા પીએ છીએ અહીંયા। આટલો ભા કરી છે યાર, હું કરી અને પેલા ખેતરમાં રહ્યા બે અલગ गाइस બંકો આવી ગયો હા। અવારે બેહી જાઓ, ચા પીવો મજરે બેહી જા લઈ જા વાટકો લઈને जल्दी। चांद पापड़ी का चांद पूरी बेबे है। आज निशा में चेटला पैसा लई जाए, चेटला लई जाए 100 रुपया तो खावानो 50 बेलना पड़ा। हाँ ना ठोना हाँ ये तो बरोबर અને ખાવાનું શું ખાય આજ? હા પકોડી, બીજું હોય એ કનું હોય? ખબર નહીં નહીં બરા પકોડી ખાવાની, પછી શરબત પીવાનો, પછી ભેળ ખાવાની પોચપેરી આમ પોચપે રાખવાના ઘેર આવતા વાપરવા સ્ટાર લાવ। અત્યારે આપણે બહાર આવતા રહીએ છીએ અને બહાર તો દેખો કેવું અંધારેલો વરસાદ અને જવાનું આજે આપણે ઘરે। ગાઈસ બારિશ સારી है, મજા આવી ગઈ। ઠંડી લાગે, ઠંડી તો લાગે જ ને। અને અમારા આ વરસાદમાં જઈશું આજ। તારા આવું માં ઘરે કાલ ના જવાય? નો કાલ નહીં જાય નહીં કા, આજે જ જવું પડે। એ પાડના નાખતી નહીં। તો ગાઈસ વરસાદ ચો પડી રહ્યો ને આજ જવાનું હા અમે જઈશું। દેખો ગાઈસ આજ તો ચેહરને ને પકોડી બનાવવાના સારામાં કોણ કોણ હતા ભાઈ? હવે ચાના કોણ શું બનાવવાના આજ? પકોડી, બીજું પકોડી ને બીજા શું શું આઈટમ એમ? પિઝા, બટાકા, પેલા બટાકા બાઉ, બટાકા ભૂંગળા એવું કહે? ના એવું નહીં પણ તો એ તો સૌથી સારું હતું બટાકા ભૂંગળા। તો બેનને ના પાડી ચમ હવાઈ જાય ચોમાસા તો પકોડી ચમ ના ના પાડી? ચાલે તો એવું ના હોય, ત્યાં પકોડી ના પાડી છે, પકોડી હવી જાય, ભૂંગળા હવી જાય ના આવે। મસ્ત બને પકોડી તો, અને બટાકા ભૂંગળા બટાકા ભૂંગળા ખવાઈ જાય અને પકોડી ખોખા એ તો સાહેબ લાગ ગોળી ગોળી હા નહીં હા ગેસની ગેસની વિરાટ પકોડીના ખોખા પેલા એ ફૂગી જાય આપત નહીં ખાવાનું ના ખવાય હો, ના ખાતો હો તું। આ પકોડીમાં રહે એટલે અમને પકોડી તું ના ખાતો। ગાઈસ દેવા ચહેર વરસાદમાં નાહ્યા હતા, મજા આવી ગઈ। 5 રૂપિયા પીવાનો પૈસા નહીં ને આપણે જોડે, પૈસા નહીં નહીં હા તો આપણે એ કંઈ લેતો નહીં, આપણે ઘરે બનાવીશું આપણે ને હા તો કરું ખેતરમાં। બગડો 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 બંકો બગડો હાટ ઝઘડો છો ગાઈસ, ભાગવાન થઈ ગયું અહીંયા દેખો ગાઈસ ફાઇટ ચાલુ છે। મારે તો કોઈ છોડા નહીં, ભાગવા મજા આવે। દેખો ગાઈસ જોરથી ફાઇટિંગ ચાલુ અહીંયા। અરે જોમની ફાઇટ ચાલુ, એટલે મજા આવે ફાઇટ કરવાની। એ મસ્તી કરો નિશાળ જો બકો ભાગો
અલા લોટ નાખ્યો પરે લોટ ઉપર ગાઈસ હોલી ચાલો અમને અહીંયા જલ્દી જલ્દી દોર જતી રહી વિરાટ તમને ચોઈ દેખાયા દેવા બતાવો અરે તે દેવા જો હંતી ગયો ડ્રિંક કહેવાનો બાટલાનો ડ્રિંક નહીં પાણી પીવાય લેતા ફાઈ નો કહેતો નહીં માનવ ના આપતો માનવ ના આપતો તા ફાઈ નો દુપટ્ટા લખી દે કહેતો નહીં કોઈ નાખી દે જલ્દી લે આપણે ખંચેરી દે ને બોલશે વિરાટ દેવમાં માથા પર બેસી ગયો નાચી હા એ બોલ્યો દો ગાઈસ ચહેરા આવી ગયા ચહેરો નો ગોપી આવી ગયા चलो गाइस अब नीचे उतरते हम लोग मशीन उतर रहा है मशीन उतरी गई वागे नहीं वागे नहीं नो मिस्टर गोबी अब तुम्हारा मन नहीं भागी लो नहीं करूँ खून निकल गया है गाइस इसको तो अभी ये मान नहीं रहा बिल्कुल भी तो ना नहीं लगता अम्मी मार से हो ए बंको आयो बगड़े बंको ए अरे अब पत्नी सिक्को बरो कोक नो जीनो मले नो બંકો તો બગડે જાતો પાકો એ ના મારે સૂર્ય ના મારે ખબર પડે ગોરો કરીએ પાપ લાગે ઉઠ્યો લઈ દો ગાઈસ ઢક દે પચા જલ્દી બહુ તાકાત હે બેઠક કરવા માંડે હા બહુ તાકાત હાથ તો વિરાટમાં આજ તો બંકો બગડ્યો હા બહુ લાગે હાથ તો ફૂરતી ગયો હાથ આ શું કરે હા પુષઅપ મારતો જવું હાથ આવું ઢોલ વગાડ નાખ્યો બતાવી દેખો ગાઈસ હાથ દેખો બંકાનો હાથ દેખો છો થઈ ગયો હા બંકો વિફરો હજુ બહુ તાકાત હા હેર વરસાદમાં નાવા તા તો નાખ નહીં દેખો છો થઈ ગયો લાલ લાલ હા ઓલે આ ઓગરી ફૂલી ગઈ બિચારા તું કહો જોર કાઢવાના આવે છે અલે હજુ તો મોનતો જ નહીં ના પાડી રહ્યો બંદૂકની ગોરીઓ મારે ને એવો અવાજ આવે ગાઈસ હવે વિરાટ ના ફૂમતાજી જોવા આટલા બેઠો બેઠો મજા આવે ફૂમતાજી જોવાની દુખા મળ્યું હાથ અરે તું મન તો ચમ નહીં તું ના પાડી બહુ ના કરાય હરીપા જોતો જોતો એટલે બહુ તાકાત હો જબરી 8 विराट ની બોડી देखो जब्बर है जब्बर बॉडी ताकत बहुत आराम तो 8 गाइस हमारे तो घरे जवान હતો ને આજ ને વરસાદ કેટલો ફાસ્ટ આવે હ તો લાગમ કિશન ને ફોન કર્યો દેખી આવે તો હજુદીમાં કોઈ જવાનું થઈ જાય ઘરે ના રે ભાઈ બહુ દેખો ગાઈસ જો વરસાદ છોટા દેખો બધા કરતા છે ડોગરવા ગાઈસ વરસાદ ચાલુ છે ને હવે આપણે ખેતરમાં જવાનું હોય કેમ કે આપણે ખાવાનું ખેતરમાં બનાવવાનું હોય તો અહીંકન લોટ પડે તો લોટ અહીંથી આપણે લઈને જવાના છીએ ખેતરના અંદર તો હવે એક્ટિવા કોક સાધનો હોય સારું આપણા બુટે તો પલરી જાય હા આખી રાત પર રહ્યા
તો આપણે જઈએ એક્ટિવા લેવા. બોરે આવતા રહીએ છીએ. આખા પલટી રહેતા પેલું ઘરે બદલી ગાડી ફેરથી. તો દેખો ખાવાનો ટાઈમ થઈ ગયો, બનવાનું ચાલુ થઈ ગયો અને બાજરીનો રોટલો ચોરીને આપણે શાકના અંગા ચોરીને ખાઈ લઈએ. બે તો અંદર ને કિશનનો ફોન આવ્યો કે એને અમારો ઘર પાવતું નહીં અને અત્યારે વરસાદ હે ને જતો રહ્યો. તો હું એકમ બેસી રહ્યો તો એનો ફોન આવ્યો કે હું તને લેવા આવું. દેખીએ ચા ના આવ. તમને વરસાદ ગયા પછીનો નજારો બતાવી દઉં. તો દેખો तो गाइस बंदा लोग आई यहाँ भुंजरा देखो कायु. तो गाइस किशन ने आई जैसा गाड़ी लाइन मन लेवा था पर मार तो नतु आવાનો मार तो बटाका काटवाना था. सारा माणस आई ગયા ચા પીવા અમારે ઈકાન પર માર તો નહીં આવવાનું. માર બટાકા કાઢવાના છું. આટલા બાર મિલ દીધી અને આપણે ઘરે આવતા રહ્યા છીએ. ના કિશનભાઈ આટલા ઊંઘી રહ્યા, ફોન જોઈ રહ્યા. ને અહીંયા આવી રહ્યા અને વ્યસન કરે. એ તાર દોત બતાવજી લે. અલ્યા જબરા દોત અલ્યા. ચહેરે આવી ગયા. આવને પાહુ ચાલુ કરી નાખ્યું. આ એવું બીજું કઈ આવડતું જ નહીં. तो गाइस मैं અહીંથી જાઉં, મને એ કોઈ રાખતું નહીં. હવે ચોક બીજું ચોક ઘર હો ગયું. મન જો જગ્યા મને રાખે મને બધા. હેડ આવું હોય તો હેડ 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 મને મિલવાય લે. માં પલરેલા બૂટ પકડ લે. બસ મસ્ત લાગે. હેડ હવે વિરાટ આવવાનું તૈયાર થઈ ગયો અને હવે અમે જઈએ છીએ. આવજો. ગાઈસ વિરાટ ને ચેહર ને અમારી ગાડીમાં બેસી જા. આવવાનું ઓડો કરવા નહીં, ડાયરેક્ટ આવવાનું ને. આવજો. તો આપણે મલાવથી હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ગૂગલના ભરોસે આવ્યા હતા. રિવર્સ ગાડી મારી નાખી. છો પેઈ જઈએ એ પરે ફોન. તો ગાઈસ ગૂગલ બાબા એકદમ સાચું ગયા. દે આગળ ઓરું બતાવો છે પણ ધબકા બતા દે ઓરું બતાઈ ગયો છે. ચો જાય સલા ઓરો હોરો હજુ મેં ઉલઝાઈ રાખા. બાય વાર રસ્તો કર મને બીક લાગુ. ના હું સાયકલ રસ્તો કરું ને આગળ પહોંચી જાઉં. મેહોનાના ઇલાકામાં હજુ વરસાદ અંધારેલો આગળની સાઈડ દેખો. પટેલે ગઈ આલી દેવા ગાઈ દેવા છે કારી મેસ. હવે આપણે અંદર જવાના આઈએ. ઈ કરે છે આગળ રોડ દેખાતો નહીં સીધો કાચ. ગાઈસ કાચ ખોલીએ. રોડ નહીં દેવા તો ફોન જતો રહે તો આપણો. મોસમ આવ્યો ક્લિયર હો. હા મજા છે. હાલ યાર ખતરનાક અંધારેલો આવ્યો અને આપણે અંદર જઈએ તો મજા આવી જઈએ. ગાઈસ ઠંડી હવાઓ મળી યાર. ગાઈસ જો અંધારેલો આગળ આપણે અંદર આવતા રહે. એમ લાગે આગળ વરસાદ ચાલુ હશે. રાત પછી એવું લાગે. સોટા આવી ગયા કાચ ઉપર. હવે વરસાદ વધારે આવ્યો. વાઇપર ચાલુ કરી નાખ્યા, એસી ચાલુ કરી નાખ્યા. દેખો આગળ દેખો કેવું અંધારેલું આવ્યું. અંદર જેટલું પાણી આવે ગાઈસ. કેટલું બધું પાણી એકમ ભરવાનું. દેખો તો ધીમે ધીમે આ મોટા ખટારા પહાડ જવા દઈએ આપણે ગાડી. આપણે એટલે પાણી વધારે આપણે કાપવું ના પડે. એટલે પાણી કાપવાની જરૂર ના પડે. હા તો કાપીએ તો હોલે. મારે એક્ટિવા એટલો બંધી હતી. એકલો ચલાવતો હતો ને તે ઓક્સિજનની પેલી થઈ ગઈ. ગાલાશી ઓક્સિજન એટલે બેટરી એન્જિન પર ચક્કર ચડી ગયા ઉપર પર. એન્જિન તાકાત એટલે મૂળ તો પહાડ રાખીને ગાડી મન તો નથી આગળ જતો. ગાઈસ જબર વરસાદ આવે. બહાર દેખ છું વરસાદ આવ્યો. આખું ભરાઈ ગયું. પાલનપુર ભરેલું હે. પાણી ઉછારા ગાડી જેવો.
ગાઈસ આપણે ઘરે આવતા રહીએ છીએ ને હવે આપણે ડાયરેક્ટ જ જઈએ છીએ ઘરે. કોઈ સામાન લઈને આવજો. હેડો ખોલો. જમવાનો ટાઈમ થઈ ગયો તો આજે વળી વઘારેલી ખીચડી અને મગનું શાક અને લાલ ચટણી તો મારા ભાઈએ ખાવા બેસી ગયા છે અને મારા પપ્પાએ ખાવા બેસી ગયા અને બાજરીનો રોટલો ને રોટલી બે બનાવી નાખી છે તો આપણે ખાઈ લઈએ. ગાઈસ જાગોનો ફોન ચાલુ છે. જો બોલો ગાઈસ બોલો છો જોઈ રહ્યો. હેલો હું કરી ખાધો એ રુદ્ર ઊંઘી ગયો એ રોવા માંડ્યો. ખાધો રુદ્ર ગાડીના બહાર આવતા રહે છે વિડીયો એડિટિંગ કરીને. તો ગાઈઝ તમને અમારો બ્લોગ ગમે તો ગાઈઝ બ્લોગને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.